મારા લોકો છે ત્યારે અમે બોલતા રહીએ, સામેની વાતો કરતા રહીએ. હવે લાંબો આપણી જાય કે ટાઈમ નથી, બાકી તો હું ઓળખવાવાળા તો મને ઓળખતા જ છે, ત્યારે કોઈનો મતલબ ઓળખાણી પોતા નથી. પણ હું તો તમને કહું કે જ્યારે મારી 17 વર્ષની ઉંમરથી આજે અબ્દુલરહમાન પટેલ ત્યારે અબ્દુલરહમાન પટેલની સાથે અમારી આખો ખાનદાન અમારી ટીમ કામ કરતી. તે પછી આજે પાડો બીજાના એવા મુસ્લિમ સમાજના પટેલ, તેમની સાથે પણ તમને કહું કે જ્યારે વેરાવળ પાટણની અંદર એક ઇતિહાસ રચાણો તો ઇલેક્શનનો મ્યુનિસિપાલિટીનો, જેમાં 7 બિનહરીફ સીટ આવી છે. એ 7 બિનહરીફ સીટમાં કોંગ્રેસ અને સમાજ સામે હતી. છેલ્લો દિવસ હતો, રવિવારનો દિવસ હતો, સોમવારે મેન્ડેટ આવી ગયા હતા, બીજી પક્ષમાંથી ભરવાનો હતો સમાજને. રવિવારના દિવસે સાહેબ એના કહેવા છે કે પાર્ટી ઉપર થઈ ગયા. રવિવારના દિવસે મેં અમુક આગેવાનોને લઈને આજે પ્રજા સાહેબ ને મિટિંગ કરી અને એમને સમાજની અંદર સાથે બેસાડી અને તે આખી સમાજ મુસ્લિમ સમાજ સાથે લઈને નીકળ્યા. એટલે આપણે ફર્સ્ટ ટાઈમ 7 બિનહરીફ સીટ આવી. એ પછી આજે ફારૂક પ્રજાને જ્યાં પણ જરૂર પડતી હતી અને એમની સાથે રહીને સારું કાર્ય કર્યા. બધા પટેલ, આપણા પૂર્વ પટેલ જેટલા પણ છે, આજે મોહમ્મદ પટેલ અબ્દુલરહમાન છે, તે પછી આજે ફારૂક પ્રજા, આજે નુસરત, આજે ગફર જાયજા, આજે નવર પટેલ. અને હું સાહેબ એક પટેલનો એવો છોકરો છું કે પટેલ સમાજના પૂર્વ બધે પટેલો સાથે ચાલ્યો અને મુસ્લિમ સમાજનો પટેલ છે. એટલે મારા માટે પટેલ સમાજ મારો ઘર છે અને મુસ્લિમ સમાજ મારું કુટુંબ છે. એ રીતના મેં જિંદગી જીવી છે. આ મેટરની અંદર સાહેબ હું પોતે પણ જ્યારે સલીમભાઈને હાલપુર કરવાનો હતો, હું પોતે પણ ગયો હતો સમાજમાં. ત્યાં નથી કે કયા હિસાબે શું થયું હતું. અને આપણને પટેલ બોલાવે ત્યારે અનવર પટેલ પણ મને હરેક ચીજમાં બોલાવતા હતા, ગોપાલ પટેલ પણ હરેક ચીજમાં બોલાવતા હતા, ત્યારે એમની પટલાઈ હતી. આજે મારું વિજ્ઞાન અમુક નિર્ણય, મને હું નાનો હતો, છોકરો હતો, છતાં અમુક નિર્ણયમાં મારી સલાહ લેતા હતા. તો ભાઈ મેં 4 દી તો બધી જોયું. એક આપણો 2-4 ગ્રુપ છે, એની અંદર ઉત્સવમાં બધી અલગ વાતો પડે. એટલે એક દિવસ આજે અશોકભાઈ જે રેકોર્ડિંગ મેં સાંભળી એટલે મેં એમને ફોન કર્યો. બીજા કોઈ સમાજના બચ્ચાએ કર્યું ન કર્યું પછીની વાત છે. મેં એમને ફોન કર્યો. બધું આજે પણ ઝઘડો જે કંઈ પણ છે એમાં તમે આખી વેરાવળની પટ્ટી સમાજને કેમ આગળ લેવો છો? આ પણ તમારા દીકરા છે અને પાટણના પીએ છે એ પણ તમારા દીકરા છે. એટલે રાજ્યપાલે ચોખ્ખું મને જવાબ આપ્યો. એટલો ઘોડો માણસ છે કે બેટા તું કે હમણાં મારી દિલીપ આપીને તમારે કોઈ વેરાવળના પાટણીના ને કોઈ દિલ દુંગાવો હોય એના માટે બીજે એક ક્લિપ બનાવીને માફી માંગો. એટલે મેં એમને કીધું કે ના, તમે અમારા બાપુજી છો, અમારા વડીલ છો અને અમને સારું ના લાગે કે તમે આ વાત પાછી કરો. એના કરતાં હું તમને કહું કે તમે ટાઈમ કાઢીને મારી આગળ અડધી કલાક પહેલાં આવો, આપણે બાપ બેટા ચર્ચા કરીએ. કારણ કે હું જોતો હતો ભાઈ કે આજે આ બધે અલગ થઈ જશે તો આવતા 2-4 મહિનાની અંદર મને લાગે ત્રીજો મોરચો પણ ખુલી જાય. કારણ કે પછી તો સંબંધ મતલબ પોતાનો કુટુંબ લઈને પણ પટેલ બની જાય તો કોણ મૂકી શકે આમાં? કાયદેસર તો છે, વખત મારું નામ છે. એટલે મેં આજે શુભને બોલાવ્યો. આજે શુભ પછી ફોન કર્યો એટલે મને પાછી બીજા ફોન પર કહે છે કે હું ક્યારે આવું, ફૂલ ટાઈમ આપેલા. એટલે અમે બાપ બેટા મારી ઓફિસે ભેગા થયા. કીધું બાપા તમે હોશિયાર છો, બોલાય છે પણ તમારા છોકરા છે. અને આપણે પટેલી સમાજ હોય કે મુસ્લિમ સમાજ, આપણો મતભેદ હોય છે, આપણો મતભેદ નથી થઈ શકતો. કારણ કે આપણે કલમાના શરીર છે બધી. એટલે ક્યારે આપણો મતભેદ બન્યો હોય પણ મતભેદ નહીં રાખવાનો. એટલે મેં આજે શું કીધું, મોકલનાથી એના બચ્ચાને કે પોતરો પણ કેવો, બચ્ચો તો પછીની વાત છે, એટલી ઉંમર છે એમની. એટલે મેં જે વાત કરી એમને એક્સેપ્ટ કરી. મને કે તું મિટિંગ કરતો હોય તો હું રાખી કઈ રીતના કરશું. મેં કીધું કે પેલી તો જવાબદારી એ હોય કે આપણે પાટણની પટેલી સમાજ આખી ભેગી કરી અને ભાઈ આપણે રાજીનામું નથી બોલાવીને લઈએ કે રાજીનામું ના આપે. હા, જીતીને પટેલ. કારણ કે ભાઈ હું ચૂંટણી પંચની અંદર ફારૂકભાઈ બીજાથી લઈ, ગોપાલભાઈ જાતિયાથી લઈ, બરોબર, પછી અનવર પટેલની ટર્મથી લઈને આ છેલ્લી ટર્મ સુધી પણ હું ચૂંટણી પંચમાં મેં મુસ્લિમ પટની સમાજની ચૂંટણી પંચમાં કામ કર્યું. અને નિર્ણય તમે જોતા જશો કે શાળામાં એટલી મોટી સમાજની અંદર કોઈ વીક ઉપવાસમાં થતો હોય
કે અત્યારે આજે શું કંઈ કીધું કે આજે સમૂહ લગ્નમાં જે કીધું આપણા કુટુંબમાં વિફળ થયું. તો મેં એમને કીધું કે આજે આપણા બધી ચીજમાં આગળ નહીં વધતું તો આપણે આગળ જતા નુકસાન છે અને આ આપણું ફરજમાં આવે છે કે આપણે આ કામ કરવું પડે. આજે ફારૂક મોલાનાએ મને કીધું કે તું ભાઈ આવો આપણે ચર્ચા કરીએ. અમે હાજી ગપ્પા ચર્ચા બરોબર. અમે કઈ ભાઈ આજે ફારૂક જોડે પૈસા છે હકીકત કીધી. એમને ચોખ્ખું કીધું કે તમે આજે શું આપણને બોલાવ્યું. તે પછી મારા ભાઈની ફેક્ટરી આજે અબુની ફેક્ટરી અમે હાજી ફારૂક મોલાના, હાજી ઈશોક, ગફારભાઈ ચાચિયા અને હું અમે 4-5 જણાએ મીટિંગ કરી. મેં એમ કીધું કે ભાઈ જ્યારે આપણી સમાજ ભેગી થઈને રાજીનામા ન થઈ શકતી તો હવે આનો ઉકાલ એક જ છે કે હવે આ ઇલેક્શન જો તમે અધૂરા કરશો તો આવતી પેઢીમાં કોઈ નહીં કરાવી શકે. આજે શું આજે તમે જીવતા છો બરોબર છે, કાલે આ નામ મેટર રહેશે. જ્યારે તમને 2013 પછી 2026 વર્ષમાં જે નામ ન ચેન્જ કરી શકો તો આપણે આવતી પેઢી આવશે એ શું પડી જશે. તો આનો ઉકેલ અને આનો એક જ કારણ મેં કીધું કે ભાઈ આપણે વોકઅપ લઈ આવીએ. કારણ કે અત્યારે ધોળાવીની અંદર મેમણ સમાજની ઇલેક્શન વખતે કરાયું, પોરબંદરની અંદર સુન્ની મુસ્લિમ જમાતનું ઇલેક્શન વખતે કરાયું. અને વખત કરાવે એટલે એમ છે આગળના જે કોઈ પટેલ હોય અને આપણે એ કેસ હાલતો હોય કે ના હાલતો એ નથી જોવાનું, પણ જ્યારે વખત ઇલેક્શન કરાવે તો વખતના ચૂંટણી પણ વખતનું આપણે નથી વખતના હસ્તકમાં ઇલેક્શન થાય અને એ વખતની અંદર ઇલેક્શન થયા પછી જે વિજેતા થયેલો ઉમેદવાર હોય આપણો એનો ડાયરેક્ટ વખતનું નામ ખારીજ કરીને આનો ચલાવી દઈએ. પછી કોઈ હાઈકોર્ટમાં ચાલતું હોય, સેશન કોર્ટમાં ચાલતું હોય કે ક્યાંય પણ ચાલતું હોય, વખત આપણી એવી સંસ્થા છે કે એ વખતની અંદર આપણે કોઈ પણ આપણા મુસ્લિમ સમાજના પ્રશ્ન લઈને જાય તો વખત એના માટે જ પડી જાય. અને વખતની અંદર એ પાવર છે કે ભાઈ આ કોર્ટની અંદર કહી શકે કે ભાઈ અમારો સમાજનો મસલો છે ને આ મસલો તમને ખબર નથી, આ મસલો અમે નીકાળી નાખો. એટલે આપણે વખત ફૂલી વિનાશન કરાવવાનું કારણ એ છે કે આવતા જે ઇલેક્શનમાં જે કોઈ પટેલ આવે, જે કોઈ વિજેતા થાય એને આપણે વખત ફૂલું નીમી દેવાને થાય. એટલે આપણી બોડીને વખત પણ નીમી દે, આપણે બીજા કોઈ ઝઘડામાં પડવાનું નથી. કારણ કે આપણે તમને કીધું કે આપણા મતભેદ જોઈ શકીએ, મતભેદ ન થઈ શકે. અને આજે ને આજે આમાં કેટલા એવા આપણા છોકરાઓ છે, આપણા બુઝુર્ગો છે, જો સામે કોઈ પણ છે ને અહીંયા આપણે છે એની અંદર કોઈ કુટુંબ લેવલમાં સાથે છે, કોઈ ફ્રેન્ડ સર્કલની અંદર સાથે છે, કોઈ વ્યવહારની અંદર સાથે છે, તો આજે આપણે નિકાલ નહીં કરીએ તો આવતા ટાઈમમાં મને એમ નથી લાગતો કે આવતી પેઢી આ નિકાલ કરી શકે. એના માટે હાજી ફારૂક મોલાનાને અમે વાત કરી. હાજી ફારૂક મોલાનાએ સંમત થયા એટલે કીધું કે ભાઈ તમે આ કામ સારું કરો છો. આજે શું પટેલે આપણે લીધી જલ્દી આવી કે ભાઈ આમાં હું સંમત છું એટલે અમે ગફારભાઈ ચાચિયાના આ મહેનતમાં લાગી ગયા. અમે બધી ગ્રાફ તૈયાર કરેલો છે. સોમવારમાં મંગળવારે ઇન્શાઅલ્લાહ યા તો વખતમાં તમે કીધું કે જવાનું હશે તો મારા ખર્ચે તમારો ભાઈ તમારો છોકરો છું હું મારા ખર્ચે 2-5 જણાને લઈ જઈશ ને વખતમાં આખી બેઠક કરીને વખત થોડું હું હાજી ગફાર ચાચિયા, હાજી આપણે અધ્યક્ષ હાજી ફારૂક મોલાના એ ટીમ અમારી જે બની છે એના હસ્તકમાં અમે વખત છૂટી જશું તો આ ઇલેક્શન અમારે વખત પૂરું લેવા માટે અમારી પોઝિશન. એટલે આ એક રસ્તો એવો છે કે આનાથી આપણે ભેગા પડીએ, વિવાદ પણ ના થાય, કોઈ મતભેદ પણ ના થાય અને સાથે આ ઇલેક્શન આજે છે ભાઈ. શું આપણે આમને સામે આજે આપણે આપણા બે બાજુ પડ્યા તો આપણે વર્ષો જિંદગી નીકાળી શકશું? તમે આમાંથી કહો નીકાળી શકશું? તમારી જેવી પોઝિશન છે તમે કાલે ભેગા થશો, કાલે ઘરના વ્યવહાર હશે, કાલે તમને કહો વ્યવહાર નાતાના વ્યવહાર હશે, કોઈ ભાઈ ભાઈથી અલગ ના થાય. આજની પોઝિશન એવી એક ભાઈ મામો તો એક ભાઈ તો આ જો આપણે આજે કરી જશું તો આવતી પેઢીમાં આજે તમે તમારા વોટ 1500 કે 1600 કે 2000 હશે, આવતી પેઢીમાં સમજો કે 5000 વોટ તો પોઝિશન કેવી થશે? આખી જિંદગી આપણે સામે કરી દો. એના માટે આજે શું કે હર જગ્યાએ મેં તમને કહું કે જ્યાં બોલાવ્યો માણસ સાચો છે ને, જ્યાં બોલાવ્યા ફોર્મ ઉપર તરત આવી ગયા. અને એ પ્રક્રિયા અમારી ચાલુ છે. ઇન્શાઅલ્લાહ સોમવાર મંગળવારથી અમે વકફની અંદર ચર્ચા કરી અને વકફની અંદર જશું ઇન્શાઅલ્લાહ. અને જે કંઈ પણ સારો નિર્ણય આવશે એવું કરશું. અને એમાં તમે બધી રાજી છો ને ભાઈ? આપણે કોઈ રાજીનામું તો નથી ગયા 13 વર્ષનું. બાકી મારે એટલો કહેવાનો છે આજે બીજી જગ્યાએ જવા માટે પહેલા તમે બધા ભેગા થઈને રાજીનામું લઈ લો. જો તમે રાજીનામું
મુસ્લિમ સમાજની એકતા છે